બાપુભાઈ મારું નામ છે. બાપુ રદીફ પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો. નિત નવાઈની વાત છે બાપુ, આઈનામાં હયાત છે બાપુ. નિત નવાઈની વાત છે બાપુ, આયનામાં હયાત છે બાપુ. ગુજરાતી ગઝલનો રૂમાલને યાદ કરીએ એટલે બાપુભાઈ યાદ આવે છે. ગુજરાતી ગઝલની કમાલ બાપુભાઈ યાદ આવે છે. અને આજે બાપુભાઈની ગઝલ છે અમને લાગી આવ્યું, પણ આજે એમને લાગી નહીં આવ્યું હોય જ્યાં પણ એમની ચેતના વસવાટ કરતી હશે. કારણ કે હવે કબીર કે અરૂપનો પરિવાર બાપુભાઈ નથી રહ્યો, એ ચરજ નેટવર્કનો પરિવાર છે, ગુજરાતી ગઝલનો પરિવાર છે, ગુજરાતી ભાષાનો પરિવાર બાપુભાઈ ગઢવી છે. તો હવે આ મહેફિલના અંતિમ વક્તા આદરણીય જયંતિભાઈ નાઈ, ખૂબ સારા સાહિત્ય ભાવક, શબ્દ સાથે નિસ્બતથી કામ કરનારા, જ્યાં પણ સારું હોય ત્યાં ગમતાનો ગુલાલ એ સતત કરતા રહ્યા છે. બાપુભાઈ સાથે પણ એમનો બહુ નિકટનો સંબંધ રહ્યો છે, એમની સાથે સંવાદ રહ્યા છે. ઘણી બધી વાત એમની એ કરી શકે એમ છે. આપણે ખૂબ તાળીઓના સન્માન સાથે જયંતિભાઈ નાઈને આવકારીએ. શ્રદ્ધેય મઢડાના બાપુ પદ્મશ્રી પરમાદરણીય ભીખુદાનભાઈ, શબ્દના ઉપાસક અને એને બરાબર ચાવીને લોકોની સામે મૂકવાની જે ક્ષમતા છે, વહીવટી અધિકારીઓમાં આવી ક્ષમતા બહુ ઓછી હોય છે, એવા આદરણીય વીએસ ગઢવી સાહેબ, શબ્દના મરમી અમારા સંજુભાઈ, મારા પરમ મિત્ર વડીલ, મારા તો ગુરુ, કારણ કે હું કંઈક લખું એટલે એમની જોડે મઠારવા જતો એવા ઈસુભાઈ હિંમતનગરથી પધાર્યા છે, ચરજની ટીમ અને બાપુભાઈના પ્રેમ માટે આવેલા, દૂર દૂરથી આવેલા સૌ મિત્રો. મારે બે જ વાત કહેવી છે. બાપુભાઈનો ઋણ સ્વીકારવા ઊભો થયો છું. ઋણ કઈ રીતે? તો પહેલો મારે બાપુભાઈનો પરિચય થયો વાત્રકના કિનારે ખેડા જિલ્લામાં. એટલે બાપુભાઈ મને પણ લખવાનો શોખ એ વખતે. એટલે બાપુભાઈને મેં કહું મને આ લખાય છે મારેથી. મને કે એમ? મેં કહું હા, કોઈક દિવસ જોઈશું કોઈક દિવસ. પછી શારદા પ્રેસના બહાર ચાની કીટલી અને ત્યાં ઉટલે બેઠા મેં કીધું બાપુભાઈ આજે તો જુઓ મારી કવિતાઓ. પછી આમ જોઈ એમણે. મને કે જયંતિભાઈ તમે શાના માટે લખો છો? મેં કીધું સાહિત્યની સેવા કરવા માટે. મને કે સેવા બે રીતે થાય. મેં કહું કઈ રીતે બાપુભાઈ? તો કે બહુ સારું લખીને, અને મેં કહું બીજી બિલકુલ નહીં લખીને. એટલે તમારા માટે બીજા પ્રકારની સેવા સારી રહેશે. એમ કરીને એમણે ફાડી નાખી મારી કવિતાઓ અને ત્યાંથી હું પાછો વળી ગયો. મેં એમની વાત પ્રત્યે નિષ્ઠા રાખી અને મને એમ થયું કે આ મારું કામ નથી, બાપુભાઈ ખોટું કહે નહીં. પછી આ બાપુભાઈની દ્રષ્ટિની વાત છે. કબીરનું અમે જ્યારે ધ્વસ્ત થયેલું ભૂકંપમાં આખું વીરભદ્રકા, ત્યારે હું ગયેલો સાહેબ, અને રાત્રે મચ્છરોનો ત્રાસ. મેં કહું બાપુભાઈ મચ્છરોના લીધે જ જાગીએ, એના કરતાં કબીરના તબલા સાંભળીને જાગીએ. તો મને કે બોલા કબીર જાગે જ છે કે? કબીરે તબલા ઉપર થાપ દીધી ને ક્યારે સવાર પડી એ ખબર ના પડી. પછી વચ્ચે થોડું એમનું મોં બગડે એટલે મને લાગે, મેં કહું આ અમને જરા તાલમાં એના ખામી ના હોય, પણ જે તાલમાં જે ઉઠાવ આવવો જોઈએ એમ કે આના કરતાં વધારે સારી થાપ મારી શક્યો હોત કબીર, એ અર્થમાં, ભૂલ કાઢવાના અર્થમાં નહીં. પણ એટલે આ બાપુભાઈની મેં દ્રષ્ટિ એ વખતે જોઈ. પછી મેં બાપુભાઈને સવારે પૂછ્યું ચા પીતા મેં કહું બાપુભાઈ કબીર તબલા સુધી કઈ રીતે પહોંચ્યું? કારણ કે મને કવિતા લખવાનું તો મેં બંધ કર્યું, પણ મને પ્રશ્નો થાય. પ્રશ્નો કરવામાં રસ ખરો, પ્રશ્નો ઊભા કરવામાં નહીં. એટલે પછી બાપુભાઈ કે એમાં એવું હતું, અમારા કાઠિયાવાડમાં તો કે ફૂલેકું નીકળે. એટલે કે આ છોકરો પતરાનો ડબ્બો લઈને વગાડતો અને એની જે થપાટ પડતી ને એમાં મેં રિધમ જોયું કે
પછી મેં એને કહ્યું કે આપણે એક ઢોલક લાવી દઈએ તારા માટે કબીર. તો કબીરે કહ્યું કે ના ઢોલક નહીં પણ તબલો લાવો. પછી બાપુભાઈ પાસે એમની શૈલીમાં મને કે તમને ખબર છે કે હવે જો કલાકાર હોય ત્યાં હોલ્લો કુસ્તી કરતો હોય, મારે તબલો લાવવા ક્યાંથી કે. પછી પણ એ તો શું કે સુદામા અને કૃષ્ણ મળી રહેતા હોય છે અને તબલાએ આવ્યા. અને પછી એમણે કહ્યું કે અમે ટેપ લાવ્યા અને ટેપમાં આની ઝાકીર હુસૈનની કેસેટ લાવ્યા અને એક બાજુ એ કેસેટ નહીં. અને હવે રાત્રે એમણે મને એ જ કહ્યું મને કે તમને 2 તબલો સંભળાવું 2 કલાકારોનો, પણ તમને એમ લાગે કે તમે એક જ સાંભળો છો. તે એમણે ઝાકીર હુસૈનની કેસેટ મૂકી અને અહીં કબીરદાનને તબલું આપ્યું. તો મને એમ જ લાગે કે આ એક જ વાગે છે. આ કલાકાર એમણે અંદર રહેલો કલાકાર જે પારખ્યો, એમણે કહ્યું ને મનોજભાઈ સાહેબે કે એમની દ્રષ્ટિ એમની નજર જબરજસ્ત હતી. એટલે એક કલા પારખું હતા. મારામાં જોઈ ગયા કે આ કવિ માટે કશાય કામનો નથી. મને આજે યાદ આવે અને મેં કહ્યું એ બહુ સાચી વાત છે. એટલે એ સ્પષ્ટ કહી દેતા. અમે ઇમેજમાં ગયેલા તો મહેશભાઈ દવે એ વખત બેસતા, એટલે સામે શારદા પ્રેસના આ બાજુ રોડની આ બાજુ ઇમેજ. તો હું પહોંચ્યો તો એટલે શારદા પ્રેસમાં નહોતા, એટલે મને એમ કે ઇમેજમાં જ બેઠા હોય. તો ઇમેજમાં ગયો તો મહેશભાઈ બે સામે હતા. પછી હાથમાં કાગળ બાપુભાઈના. મહેશભાઈ કે જુઓ તમારા મિત્રનો કાગળ જોઈ લો. મેં કાગળ આમ જોયો તો એ તો પ્રૂફ રીડર હતા, વાત થઈ હમણાં. તો એમણે લખેલું નહીં પ્રગટ કરવા જેવા પુસ્તકોની યાદી. મેં કીધું બાપુ આ તમે લખો હાલ કહ્યું ને સાહેબે સૂતા સાપ જગાડી બે. મેં કીધું મને કે ના મારે પ્રૂફ રીડિંગનું મારું કામ ખરું, પણ વાચકના માથે ખોટું પુસ્તક જાય એ પણ મારી ફરજ છે કે. અને એ એવું એમણે કે ગુર્જરમાં કરેલું. મનુભાઈ ઘણી વખત યાદ કરે. એટલે બાપુભાઈના સંસ્મરણો તો કંઈ ઘણા બધા છે, પણ સમય થઈ ગયો છે અને મને યાદ કર્યો સૌએ, એટલા આપ સૌનો આભાર. મને એક બીજો વિશેષ આભાર એટલા માટે દિનેશભાઈ ને રણજીતભાઈ એ લોકોએ જે શરૂ કર્યું ને આ કામ, ત્યારથી ટેલિફોનિક અમારો સંપર્ક કર્યો. મને એમ કે દરેક ફોનમાં જે એમનો ઉમળકો વર્તાય ને સાહેબ, મને એમ કે વાહ આ કામ કરવામાં એમનો આનંદ કેટલો છે. મહત્ત્વનું આ છે કે ચાલો ભાઈ હવે આવ્યું છે તો પાર પાડી દઈએ. ના, એમણે આ કામ દિલથી લીધું, દિલથી કર્યું અને દિલથી પાર પાડ્યું. એટલે એમનો હું દિલથી આભાર માનું છું. ગુજરાત સાહિત્ય અકાદમી અને ચરચની સમગ્ર ટીમનો આભાર માનું છું. આપ સૌએ મને સહન કર્યો, આપનો પણ આભાર માનું છું. જય જગત.